टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મને હવે રિઝલ્ટ બેઝડ જે આવી રહ્યા છે આ શનિ રવિમાં તે સ્ટોક્સ ડિસ્કસ કરવા છે કવન સર, જેમાં HDFC બેંક અને ICICI બેંક રહેશે. પહેલાં એ બંને ડિસ્કસ કરી લઈએ, પછી યોમિક તમે રિલાયન્સ પણ ડિસ્કસ કરી લો, એટલે ઓબ્વિયસલી જે પરિણામો આવે તે પહેલાંના શું ફોર્મેશન્સ છે તે આપણે નક્કી કરી લઈએ. તો કવન સર, પહેલાં HDFC બેંક અને ICICI બેંક બંનેના ચાર્ટ્સ જુઓ. પરિણામ પહેલાં શું પરિસ્થિતિ, વોલ્યુમ કેવા છે, શું બિલ્ટઅપ થઈ રહ્યું છે તે થોડું સમજી લઈએ. કવન સર. યસ, જે રિઝલ્ટની વાત કરીએ HDFC બેંક ICICI બેંકની, તો HDFC બેંકની આપણે પહેલાં વાત કરીએ તો ત્યાં આગળ રિઝલ્ટ પહેલાં એક બોનસ અને સ્પેશિયલ ડિવિડન્ડનું એક અનાઉન્સમેન્ટ ઓલરેડી મેનેજમેન્ટે કરેલું છે. હવે બોનસમાં રિસ્ક એ લાગી રહ્યું છે, જે રીતનું આપણે રિલાયન્સમાં પણ બોનસ પછી એક પ્રાઇસ કરેક્શન આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યું હતું. તો ત્યાં આગળ થોડુંક આપણને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી એક કરેક્શન જોવા મળ્યું છે, જે બોનસ ન્યૂઝ પછી કન્ટિન્યુઅસ આપણને કરેક્શન જોવા મળ્યું છે. આજનું ઘણું ખરું કરેક્શન એક્સિસ બેંકના રિઝલ્ટના લીધે પણ હોઈ શકે છે. અહીંયા આગળ નીચેમાં 1970નો એક શોર્ટ ટર્મમાં સપોર્ટ છે, તો એની નીચે કોઈ જો ક્લોઝ થતો હોય તો કોઈ એ પણ ટ્રેડિંગ પોઝિશન એક્ઝિસ્ટિંગ હોય એ લોંગ સાઇડની એ એક્ઝિટ કરી દેવી જોઈએ અને ત્યાં સુધી લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. ઉપરમાં ફ્રેશ લોંગ 2025ની ઉપર જ આપણને જોવા મળી શકે છે. બ્રોડર બેઝ પર ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ લાગી રહ્યું છે અને છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો આજના ટ્રેડિંગ સેશન માટે કોઈએ પણ ટ્રેડિંગ પોઝિશન બનાવ્યું 1970નું લેવલ મેક ઓર બ્રેક થઈ જશે. એની નીચે જો ક્લોઝ થતું હોય તો એકવાર માટે લોંગ પોઝિશન લિક્વિડેટ કરી દેવાની સલાહ રહેશે. ICICI બેંકની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને છેલ્લા ઓલમોસ્ટ 1 મહિનાથી આપણને એક સ્લોલી ગ્રેજ્યુઅલી એક કરેક્શન જોવા મળી રહ્યું છે. ઉપરમાં 1465ના લેવલે આપણને 3 વાર એ લેવલ ટેસ્ટ થઈને ત્યાંથી એક કરેક્શનમાં સ્ટોક જતો જોવા મળ્યો છે અને નીચેમાં જે 1400 છે લેવલ એ મેજર સપોર્ટ છે. તો ICICI બેંકમાં પણ લોંગ પોઝિશન કોઈની પણ એક્ઝિસ્ટિંગ હોય તો 1400નો એક ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. એની નીચે લોંગ પોઝિશન લિક્વિડેટ કરી દેવાની સલાહ રહેશે. તો ઓવરઓલ બંનેના ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સારા છે, કન્સોલિડેટ થઈ રહ્યા છે અને એક ફ્રેશ ટ્રિગર માટે વેઇટ કરી રહ્યા છે. તો રિઝલ્ટ એ ડેફિનેટલી એક ઓર બ્રેક સિચ્યુએશન થઈ શકે છે બંને સ્ટોક માટે. અને આવનારા ક્વાર્ટરની વાત કરીએ તો ડેફિનેટલી ત્યાં આગળ બેંક્સ માટે આપણે રેટ કટના જે બેનિફિટ છે એ ત્યાં આગળ આપણને જોવા મળી શકે છે. ડેફિનેટલી નીમ પ્રેશર રહી શકે છે, પરંતુ એ લોન ગ્રોથથી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. તો ડેફિનેટલી જે લેવલ મેં મેન્શન કર્યા ત્યાં આગળ ધ્યાન રાખવાની સલાહ રહેશે. ઓકે, સો આ બંને લેવલ્સ ખાસ HDFC બેંક ICICI બેંકની વાત કરી લીધી છે.